નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ. આજના મુખ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે ફિનલેન્ડની કંપની આર્કિપ્લગ ઓવાઈ સાથે ભાગીદારી કરી. આ અંતર્ગત કંપની મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ રજૂ કરશે, જે નેક્સ્ટ જનરેશન સીબીજી સોલ્યુશન્સ દ્વારા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યોને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ સંયુક્ત સાહસ આર્કિસ્ટાર બાયો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ટર્નકી મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો સીબીજી પ્લાન્ટ્સ ડિલિવર કરશે, જે કૃષિ કચરા, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને અન્ય ઓર્ગેનિક વેસ્ટને ક્લીન એનર્જીમાં કન્વર્ટ કરવા સક્ષમ છે. આ મોડ્યુલર ટેકનોલોજી સફળતાપૂર્વક યુરોપ અને એશિયામાં ઉપયોગમાં લેવાઈ છે અને હવે આ ભાગીદારી દ્વારા પ્રથમવાર ભારતમાં રજૂ થઈ રહી છે. નામ સુરુદ વિરેન્દ્રભાઈ સારાભાઈ છે. હું ઇન્ફિસ્ટાર ગ્રુપનો ચેરમેન ને મેનેજિંગ ડિરેક્ટર છું. આજે મને એટલું પ્રસન્નતા થાય છે કે મારી સાથે મિસ્ટર યારી છે, ફિનલેન્ડના આરસી પ્લગની જે ખ્યાતનામ બાયો એનર્જીની કંપની અમે જોઈન્ટ વેન્ચરનો કરાર કર્યો છે, જે એક્સક્લુઝિવ મેક ઇન ઇન્ડિયામાં ફેક્ટરી મેડ 3 ટીપીડી અને એનાથી ઓછા જે રિએક્ટર્સ છે બાયોગેસના, જે ભારતની એનર્જી સિક્યોરિટી, ક્લાઇમેટ સિક્યોરિટી અને જે ફાસ્ટ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન અને જે ગ્રીન એનર્જીનું રેવોલ્યુશન છે એને ઝડપથી અમે લોકો બધા જે આંટ્રપ્રેનોર્સ, એમએસએમઈસ છે અને સરકારને અમે આ પ્રસ્તુત કરવા માગીએ છીએ. આનેથી લગભગ બાયોગેસ રિએક્ટર ને પ્લાન્ટ જે સેટઅપ થવાનો જે સમય છે, જે ટિપિકલી 12 મહિનાથી 18 મહિના હોય છે, એ માત્ર 4 થી 5 મહિનામાં આ એસ્ટાબ્લિશ થશે. બીજું કે આમાં પાણીનો વપરાશ નથી, આ ડ્રાય ડાયજેશન પ્લગ ફ્લો ટેકનોલોજી છે અને આખી આ ડિઝાઇન પેટન્ટેડ છે. અને આરસી પ્લગે આવા બહુ જ બધા ઇન્સ્ટોલેશન્સ કરેલા છે. બાયો એનર્જીના ક્ષેત્રે આ બહુ મોટી કંપની છે અને ફિનલેન્ડ જે કે ઝીરો વેસ્ટ કન્ટ્રી છે, અને એ આપણા બધા જે એગ્રીકલ્ચરલ રેસિડ્યુઝ અને જે વેસ્ટ એને કઈ રીતે ડીલ કરવું અને કઈ રીતે ઇન્ડિયાને એક સ્વચ્છ અને ક્લીન ભારત બનાવવું, એના માટે અમારી સાથે સંકળાયેલા છે. એટલે આરસી સ્ટાર બાયો એનર્જી કરીને અમારી જેવી કંપની સ્થાપિત થઈ છે, જેમાં ફિનલેન્ડના આરસી પ્લગ અને અમે ઇન્ફિસ્ટાર ગ્રુપ સાથે બેઠેલા છે અને અમે આ ભારત માટે કંઈક સારું કરવા જઈ રહ્યા છે. અને હું આમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમની જે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047 અને મેક ઇન ઇન્ડિયાના જે ઇનિશિયેટિવ્સ ને એમને જે માર્ગ દેખાડ્યો છે, એ માર્ગ ઉપર અમે લોકો જવાનો મેજરલી પ્રયાસ કરી રહ્યા છે.